પછી એક તમે જે આ વાત કરી કે 84-85માં આ બધું થયું, બરાબર. 89ના સમયમાં ત્યાં શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. હા, right? એટલે તો એ શું હતું? કારણ કે મંદિરને તો ત્યારે તાળા જ હતા. હા, તાળા જ હતા. એટલે એ પહેલા હા 84માં એક કામ આ જનજાગરણ શરૂ થયું ને, હા પછી અયોધ્યાથી લખનૌ હા એક રામ જાનકી રથયાત્રા, ઓકે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી, 3 મૂર્તિ પ્રતિમા હતી. આ રથ ફરતા થયા ગામે ગામ અને બધાને સંકલ્પ વીએચપીના બેનર વીએચપીના બેનર હેઠળ, ઓકે અને આખા દેશમાં રથ ફર્યા. કેટલીક જગ્યાએ રથ પર સરકારે રોક્યા, કોંગ્રેસનું શાસન હતું સર્વત્ર, એટલે સ્વાભાવિક છે રથ રોકાય તો પછી જનજાગરણ થાય, પાછું આંદોલન થાય, આવું કંઈ. તો આ રામ જાનકી રથયાત્રાઓ બધી જગ્યાએ ફરી. 1985માં ફરી સાધુ સંતોની ધર્મ સંસદ થઈ, બીજી ધર્મ સંસદ. ઓકે. અને એમાં એવું નક્કી કરવામાં આવ્યું કે રામનવમી 1986માં આવે ત્યાં સુધીમાં આ રામ જન્મભૂમિ પર જે તાળા લાગેલા છે એ તાળા ખોલી નાખવામાં આવે. અને આ અંગે સરકારને રજૂઆતો શરૂ થઈ, સાધુ સંતોની સભાઓ થઈ, એટલે રથયાત્રાઓ જે ગામે ગામ ફરી, એની સાથે યુવાનો પણ જોડાયા. એટલે આના કારણે એક વાતાવરણ એવું બન્યું કે જે રામચંદ્ર પરમહંસજીએ લખનૌમાં એક સભા થઈ, એમાં એલાન કર્યું કે ભાઈ આગામી રામનવમી સુધી જો આ તાળા ખોલવામાં નહીં આવે તો હું આત્મદાહ કરીશ. આવું રામચંદ્ર પરમહંસજીએ ઘોષણા કરી મોટા સભામાં. અને ત્યાર પછી એમણે કીધું કે તમે તાળા નહીં ખોલો તો અમે તાળા તોડી નાખીશું. સાધુ સંતોની પણ સંમેલનો શરૂ થયા, ધર્મ સંસદમાં પ્રસ્તાવ પારિત થયો કે ભાઈ સરકારને અલ્ટિમેટમ આપો. તો અલ્ટિમેટમ અને જનજાગરણ જે ઉત્તર પ્રદેશ આખામાં થયું, આખા દેશના પણ રિપોર્ટ સરકાર પાસે ભેગા થયા હશે કે ભાઈ અયોધ્યાની માંગ જબરજસ્ત ઉઠી રહી છે, કોંગ્રેસનું શાસન હતું એ સમયે. તો 1 ફેબ્રુઆરી 1986ના રોજ કોર્ટમાં, ફૈજાબાદ કોર્ટમાં એક ઉમેશજી કરીને એક એડવોકેટે અરજી કરી કે ભાઈ આના તાળા ખોલો. અને સાંજે જજે રિપોર્ટ મંગાવી લીધા કે ભાઈ તાળા ખોલી નાખીએ તો બીજો કોઈ પ્રોબ્લેમ નથી ને. ત્યાંના મેજિસ્ટ્રેટ, ત્યાંના એસપીએ એને કહી દીધું કે કોઈ પ્રોબ્લેમ નહીં થાય. 1 ફેબ્રુઆરી 1986એ સરકારના આદેશથી, એટલે કોર્ટના આદેશથી રામ મંદિરના તાળા ખુલી ગયા. આ હિન્દુઓનો પહેલો વિજય હતો. ઓકે. રામ જાનકી, કારણ કે સ્વતંત્ર ભારતમાં હિન્દુઓએ કશું માંગ્યું જ નથી સરકાર પાસે. પહેલી વાર એમ કીધું કે તમે તાળા ખોલો અને નહીં તો અમે તાળા તોડી નાખશું. અને સરકારને જે અલ્ટિમેટમ આપ્યું હતું કે રામનવમી એપ્રિલમાં આવે, 1986 એપ્રિલમાં રામનવમી આવતી હતી, તો રામનવમી આવે એ પહેલા જ 1 ફેબ્રુઆરી 1986એ તાળા ખુલી ગયા. ઓકે. એ તાળા લાગ્યા હતા જ્યારે આપણો આઝાદ દેશ થયો ત્યારે પછી છે 1950 આજુબાજુ તાળું લાગ્યું હતું, ત્યારે પછી એ તાળા ખુલ્યા. તાળા લાગેલા હતા એટલે પછી તો ત્યાં કોઈ જતું જ નહોતું. બરાબર. પણ એ 1 ફેબ્રુઆરી 86એ કોંગ્રેસની સરકાર એક રીતે કહીએ તો તાળા ખોલ્યા. ઓકે. પછી ત્યાં પછી અને તાળા ખોલ્યા પછી ફરી એવું છે ને કે એકવાર તમને એક જીત મળે, એકમાં તમે વિજય થાવ એટલે પછી બીજું સ્ટેપ આવે, નેક્સ્ટ ગોલ દેખાય. હા. એટલે સરકારે જ્યારે આ તાળા ખોલ્યા પણ ફરી પ્રતિબંધ તો મૂકી જ દીધો હતો. તાળા ખોલ નાખ્યા, પરંતુ સરકારના તાબામાં હતું બધું, એટલે દર્શન કરીને તમે નીકળી શકો. સરકારે પૂજારી નિયુક્ત કરી દીધો છે, ત્યાં ભોગ પ્રસાદ બધું ધરાવાય છે, પરંતુ કોઈના તાબામાં એને આઝાદ નહોતું કરેલું. ઓકે. એટલે ફરી જ્યારે 1987માં ધર્મ સંસદ ત્રીજી થઈ, એમાં એક એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે કીધું ને, આપણે તાળા ખુલી ગયા, પરંતુ હવે શું, આગળ શું? તો એ સમયે આખી જગ્યા 2.77 એકરવાળી જે જગ્યાની વાતો છે એ સમયે શરૂ થયું કે આ રામ જન્મભૂમિની જગ્યા છે 2.77 એકર. આ જગ્યા એ સરકારે તો વિવાદિત કીધું. હવે આખા દેશમાં સાધુ સંતો એક કાર્યક્રમ આપ્યો કે ભાઈ જો સૌથી પહેલાં જે મંદિર બન્યું એ મહારાજા કુશે બનાવ્યું, વિક્રમાદિત્ય બનાવ્યું, પછી મિલિંદ નામના માણસે તોડ્યું, પછી અનેક લોકો આવતા ગયા, મંદિર તોડતા ગયા, આપણે બલિદાન કરતા ગયા. પણ હવે સ્વતંત્ર ભારતમાં હવે જે મંદિર બને એ મંદિર કોઈ એક વ્યક્તિ ના બનાવે. તો આખા હિન્દુસ્તાનની, હવે આ લોકશાહી છે, હવે શસ્ત્રો લઈને તો નીકળવાનું નથી, તો આખા ભારતના હિન્દુઓની તાકાતથી, આખા વિશ્વમાં જે હિન્દુઓ રહેતા હોય એની તાકાતથી મંદિર બનવું જોઈએ.
એટલે સાધુ સંતોએ એક બહુ મોટો કાર્યક્રમ આપ્યો એ 1989માં. એક 40 દિવસનો કાર્યક્રમ હતો એ રામશિલા પૂજન. એટલે અયોધ્યામાં એક આવી ગયું હિન્દુ ઈંટ અમારા ગામની અવધપુરીના ધામમાં. આ એક કાર્યક્રમ આખા એક સંગઠનનું તંત્ર બન્યું અને જિલ્લામાં તાલુકામાં રામશિલા પૂજન સમિતિ બનાવવામાં આવી અને જિલ્લા સ્તરે એક રામશિલા પૂજન અને મહાયજ્ઞ સમિતિ બનાવવામાં આવી.